નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીએ છીએ લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષોની અગત્યતા. સૌપ્રથમ મુદ્દો છે આધુનિક રાજકારણનું સંચાલન. આજના સમયમાં દેશનું શાસન રાજકીય પક્ષો વિના શક્ય નથી. રાજકીય પક્ષો ચૂંટણી લડે છે, સરકાર બનાવે છે અને નીતિઓ બનાવે છે. ઉદાહરણ તરીકે, ભારતીય જનતા પાર્ટી અથવા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ચૂંટણી જીતીને દેશનું સંચાલન કરે છે. બીજો મુદ્દો છે લોકો અને સરકાર વચ્ચે કડી. રાજકીય પક્ષો લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે છે અને સરકારની યોજનાઓ લોકોને સમજાવે છે. ઉદાહરણ તરીકે, જો ગામમાં પાણીની સમસ્યા હોય તો પક્ષના નેતાઓ આ મુદ્દો સરકાર સુધી લઈ જાય છે. ત્રીજો મુદ્દો છે સામાજિક વર્ગોની પ્રતિનિધિત્વ. રાજકીય પક્ષો સમાજના વિવિધ વર્ગો જેમ કે ખેડૂત, મજૂર અને મહિલાઓના હિતોની રક્ષા કરે છે. ઉદાહરણ તરીકે, ખેડૂતો માટે લોન માફી જેવી યોજનાઓ રજૂ કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે લોકોનું રાજકીયકરણ. રાજકીય પક્ષો લોકોમાં જાગૃતિ લાવે છે અને તેમને તેમના હકો અને ફરજો વિશે જાણ કરે છે. ચૂંટણી દરમિયાન સભાઓ અને પ્રચાર દ્વારા લોકો મતદાન માટે પ્રેરાય છે. પાંચમો મુદ્દો છે સંસ્થાકીય માળખું પૂરું પાડે છે. રાજકીય પક્ષો એક મજબૂત સંગઠન આપે છે જેમાં નેતાઓ અને કાર્યકરો સુવ્યવસ્થિત રીતે કામ કરે છે. જેમ કે રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે પક્ષનું માળખું હોય છે. છેલ્લો મુદ્દો છે લોકશાહીમાં અનિવાર્યતા. રાજકીય પક્ષો વિના લોકશાહી શક્ય નથી. તેઓ ચૂંટણીમાં વિકલ્પ આપે છે અને સરકાર પર નિયંત્રણ રાખે છે. જો પક્ષો ન હોય તો લોકશાહી પ્રણાલી નબળી પડી જાય. અંતમાં કહી શકાય કે રાજકીય પક્ષો લોકશાહીનું હૃદય છે. તે લોકો અને સરકાર વચ્ચે સેતુ બનીને દેશને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.